બીજું દેખાડશું. અત્યારે હું કે જોવો આખું ભાલકા મંદિરનું ગ્રાઉન્ડ છે. તમારી નજર પૂગે ને ત્યાં સુધી છે. આ છેલ્લો ખૂણો ભાલકા મંદિરનો જુઓ. અહીંયા કોઈ પણ પ્રસંગ હોય તો તમે કરી શકો. પ્રસંગ સારો એવો હોય તો લગ્ન છે, સપ્તાહ છે, તે બધી પણ કરી શકો. અહીંયા આ ભાલકા મંદિરનું ગ્રાઉન્ડ છે મોટું. જો આ બધી આખું. તો ચાલો તો હવે તમને હું નીકળું ત્યારે દેખાડું. ભાલકા મંદિર આપણે ખોડાદા જવા માટે નીકળું ત્યારે તમને હું દેખાડું કે આપણે કેવી રીતના જઈએ. બાઇક લઈને જ આપણે જવાનું છે એટલે કંઈ ઉપાધિ નથી. રાતે ગમે ત્યારે આવીએ એનોય કંઈ ઓલું છે નહીં. આપણે જોવા આ ભાલકા તીર્થ. પેટ્રોલ નખાવી લીધું છે અત્યારે. 210 નું પેટ્રોલ નખાવ્યું છે. હવે આપણે નીકળીએ. પેટ્રોલ નખાવી લીધું છે આપણી ગાડીમાં. તો જો અત્યારે આપણે પેટ્રોલ નખાવીને પાછા નીકળી ગયા છે હાઈવે ઉપર. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. જો આપણે હવે થોડોક સિનેમેટિક શોટ પણ તમને દેખાડીએ. પેટ્રોલ નખાવી લીધું છે અત્યારે. 210 નું પેટ્રોલ નખાવ્યું છે. હવે આપણે નીકળીએ. પેટ્રોલ નખાવી લીધું છે આપણી ગાડીમાં. તો જો અત્યારે આપણે પેટ્રોલ નખાવીને પાછા નીકળી ગયા છે હાઈવે ઉપર. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. જો આપણે હવે થોડોક સિનેમેટિક શોટ પણ તમને દેખાડીએ. તો હવે પાછા આપણે નીકળી ગયા છે. તો હવે ચોરવાડ બાજુ જઈ બ્રિજ નીચે આપણે ફોટા પાડશું 2-3. પછી પાછા નીકળી જઈશું ખોડાદા માટે. તો બ્લોકમાં બન્યા રહેજો. કેમ છો મિત્રો? તો અત્યારે આપણે ચોરવાડને ભૂલે છે. તો થોડીક વાર આપણે ફોટા પાડી લઈએ. પછી પાછા આપણે મંદિર જવા નીકળી જઈશું. ખોડાદા ગાત્રામાનું મંદિર છે ત્યાં. જો આ જોવો અહીંથી ચાલુ થાય છે ને વાં લગીને વળાંકમાં છે એટલે ખબર નહીં પડે તમને. પણ આપણે જો અત્યારે ફોટા બોટા પાડીએ. 2-3 ફોટા હું વ્લોગમાં પણ નાખી દઈશ. આપણે કેવા ફોટા પાડ્યા એ પણ તમે જોજો. જોવો અત્યારે આપણે તો ફોટા મિત્રો અત્યારે આપણે ફોટા પાડી નીકળી ગયા જ. હવે અમે ધીરે ધીરે જઈએ ખોડાદા મંદિરે ગાત્રાળમાંના. તો ચાલો હવે ત્યાં જઈ ને તમે મળીએ. અમે ડાયરેક્ટ હવે મંદિરે જઈને વ્લોગ છો મિત્રો. તો આપણે અત્યારે પૂગી ગયા છે ગાત્રાળમાંના મંદિરે. દર્શન બર્શન ને બધું કરી આવ્યા છે આપણે. પ્રસાદી પણ લઈ લીધી છે. જો આ છે ને આ પ્રસાદી લેવાનું છે.
અહીંયા અંદર ઓલી બાજુથી આપણે મંદિરમાં અંદર જવાનો ગેટ છે ને મંદિર બહુ મસ્ત છે. મારા તો કુળદેવી છે એટલે આપણે તો આવીએ જ છે દર વર્ષે, દર અમાસે. તો તમે પણ એક વખત આવીને જરૂર જોજો, મજા આવશે આ મંદિરમાં. ને જે ખોળાદા આવતા હોય તે મને કોમેન્ટ કરીને પણ કહેજો. ને બાકી તો બધું મસ્ત સરસ છે અહીંયા. જો અત્રાહના વાટકામાં ભાણું કહેવાય આને. ભાણામાં પ્રસાદી આપે બધાને, પ્રસાદી લેવી જ જોઈએ અહીંયા. જો આ રકેબી છે એમાં ચા પીવરાવે બધાને અંદર ફરજિયાત. જો આ મંદિર, આ તમને જે ગેટ દેખાય છે ત્યાં પ્રસાદી લેવાનું હોય. અંદર ગોળ ને ભાતની પ્રસાદી આપે, બીજું ચણા હોય, માંડવી પાક હોય, ગોળવું હોય, છાશનું, આ બધી વસ્તુ હોય છે અહીંયા. એ જો કંઈક મંદિરનો નજારો કંઈક આવો છે અત્યારે. જો માણસ તો ઘણું છે અત્યારે અહીંયા. જમસ છે એના કારણે વધારે માણસ છે. ડેઈલી પણ માણસો હોય જ છે રોજ. જુઓ આ માણસ છે આજે. આજે સનસાઇડનો દિવસ છે. જો આપણે ખોડાદા મંદિરે જઈએ એની પહેલાં સાઈડમાં મંદિર આવે છે. તો પહેલાં આપણે ખોડાદા દર્શન કરી આવ્યા. હવે અત્યારે આપણે આ મંદિરે આવ્યા છે. જો અત્યારે આપણે આ મંદિરે આવી ગયા છે. મહાદેવનું મંદિર છે, રગતિયા બાપાનું. તો ખોડાદારથી દર્શન કરીને તમારે આવવું હોય તો ઠીક છે, પહેલાં દર્શન કરવા હોય તો ઠીક છે. મંદિર છે મસ્તનું, રગતિયા બાપાનું મંદિર છે. તો જોવો આવી રીતના કંઈક એનો નજારો છે મંદિરનો. અહીંયા નદી છે, તો આ નદી જોઈ લઉં. ને આ રગતિયા બાપાનું મંદિર છે ને આ બોર્ડ મારી ગયેલ છે ત્યાં. તો મંદિરે આવો, મસ્તીનું મંદિર છે, સારું મંદિર છે. ને અત્યારે જો આરતી ચાલુ છે અહીંયા. વાગવામાં ત્યાં જે 6:40 થઈ છે ને અત્યારે આરતી થાય છે. તો આરતીનો તમને લાભ લેવડાવું થોડોક. તો ચાલો આપણે ત્યાં જઈએ. જો મિત્રો અત્યારે અહીંયા આરતી થાય છે, તો આરતીમાં થોડીક વાર આપણે ઊભીએ. નદી છે, નદીની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર છે. જો આ ચારણાઈનું મંદિર છે. અત્યારે આપણે ઘણું રોકાણા હતા પાઉંભાજી ખાવા. તો જોઈ લો આ ભવાની પાઉંભાજી છે. અહીંયા ગળુથી નીકળતા હોય તો ખાઈને જોજો એક વખત. તાકાતવાળી બનાવે છે ભાઈ, તો એક વખત ખાઈ જો અહીંયા.